આ તો એક દાદીમાની બહુ ઉંમર થઈ ગયેલી અને એમના છોકરાની બહુ આ દાદીમાન વધારે ઉંમરના લઈ અને ખાવાના વાસણો પણ વધારે એઠા થાય, હાથ બગડે, આ બધું એમનો કપડો બગડે, એટલે એમનો અલગ રૂમમાં ઉતારો આપેલો. અને બહુ હોશિયાર છે, એને એમ કર્યું કે આ વાસણો અમને સાફ કરવા, માજીનો ગંદો વાસણ, એના કરતા કુંભારના ત્યાં જઈ અને પેલો રોમ પાતર લાયેલા. રોમ પાતર લાયેલા ઘણા બધા. તે માજીને કહેલું કે તમારે આમાં જમવાનું અને ખાઈને પછી રોમ પાતર ફેંકી દેવાનું પેલી વાડમાં, ધોવાનું જ નહીં. આવો ક્રમ ચાલે છે. હવે આ જે બેન રોમ પાતર લાયા તો એમના દીકરાનું લગ્ન થયું. ઘરમાં વહુ આવી, વહુ અઠવાડિયું રહી ત્યાં. એટલે સાસુમાં હાજર નતા, એટલે પેલા રૂમમાં કે આ રૂમમાં કોણ છે, તે રૂમમાં તપાસ કરી તો દાદીમાની હાલત બરાબર નહીં. અને દાદીમા ત્યાં હુંતેલા હતા. એટલે એને એના ઘરવાળાને પૂછ્યું કે આ કોણ છે, કે મારા દાદી. તો કેમ આવી હાલત કરી એમની તમે? તમારા દાદી છે તો એમની તમે કેમ સેવા નથી કરતા? કે મારી મમ્મી આવું બધું કરે છે. પેલી ભણે સંસ્કારી ભાઈ હતી. પછી એના સાસુમાં બજારમાંથી આયા, એટલે વહુએ પૂછ્યું કે બા, મમ્મી આ કોણ છે? કે એ બાજુ તારે નહીં જવાનું, એ બધું તારે એ રૂમમાં જવાનું જ નહીં. કે કેમ? એ છે કોણ? કે મારી સાસુ છે. તો કેમ એમને આવી હાલત કરીએ? તને ખબર ના પડે, તું હજુ નાની છે. આ તો તાએ વહુએ કીધું કે તને આપણા વાળમાં આટલા બધા રોમપાતર કેમ પડ્યા છે? કે આ ડોશીમાને જમવાનું એમાં આપવાનું ને એ ફેંકી દે, કો ગંદા વાસણ કોણ સાફ કરે? એટલે પેલી વહુને મગજમાં બધું ફિટ કરી દીધું. થોડો સમય થયો. એક દિવસ સાસુમાં બજાર ગયા અને પેલી વહુએ બધા રોમપાતર જે પડ્યા હતા ને એ બધા સાફ કરી દીધો અને લાઈન રૂમમાં ગોઠવી દીધો વ્યવસ્થિત. અને સાસુમાં બજારમાંથી આવ્યો, આમ જોયું કે હા આ રોમપાતર કોણ લાવ્યું અહીંયા? પેલી વહુ કે હું લાવી. કે કેમ? આવા ગંદા વાસણ અહીંયા આપણે જરૂર નહીં, આપણે તો નવા લાવી દઈશું, બીજા જરૂર પડશે. કે હવે છે ને પ્રજાપતિઓએ ઘડવાનું બંધ કરી દીધું છે. તમે તમારી સાસુ માટે જ લાવ્યો, પણ મારી સાસુ માટે જોઉં ને એટલે હું સંગ્રહ કરું છું. હા, એટલે પેલા બંધ થયું કે ના, મારો કાલ વારો તો આવશે.